ધ્રુજોમાં તમારા ધ્રુજતા હાથ જોઈને તો આ ચાબુક પણ શરમાય છે. ગધેડી, એ ગધેડી, હવે તો મારો પીછો છોડ. દશરાજી, આ મારા સાસુજી તમારી ચિતાની રાખમાં આળોટ્યા વગર તમારો પીછો નહીં છોડે. હે ભગવાન, કા ગધેડીને બાયડી બનાવી નાખ અને કા મને માણસમાંથી ગધેડો બનાવી નાખ. કે હવે તમને બનાવવાની શી જરૂર છે? રૂમાલ, એ રૂમાલ. હા. હવે તો આ તમારા સાસુજીને પગે ડામણ બાંધીને ઉકળે મૂકી આવો. હા, એ કરીએ, હું લ્યો હમણાં જ કરીએ. હાલો સાસુજી. અરે રૂમાલ, હા. આ મારા બાપાની તો મતી બગડી ગઈ છે, પણ તું તો તારું વરદાન માગીને આ અમારી નવી માને ગધેડી મટાડ ને. હા, એટલે તારા બાપની બાયડી હાટું હું મારું વરદાન બગાડું એમ ને? હા. અરે હવે તો હું મારા વરદાનમાં રાજકુંવરી અને અડધું રાજપાટ માંગવાનો છું. રાજકુંવરી અને રાજપાટ. રૂમાલ, એ રૂમાલ, રૂમાલ, રૂમાલ. હા. તો આપણે પ્રીતને માથે પાણો પછાડી. અરે મને તો આખો ડુંગરો પછાડવાનું મન થાય છે. તે કાંઈ મારી માથે ઓછી નથી કરી. આ કાવડ ઉપડાવીને બેવડ ચોવડ વાળી દીધો છે. રૂમાલ, હા. જરા આમ તો જુઓ, મારી માની આંખમાં આંસુ, બિચારી રાતા પાણીએ રૂએ છે. હવે રાતા પાણીએ રૂવે કે લીલા પીળા ને જાંબલી ગુલાબી પાણીએ રૂવે, કઈ મેં એને નથી ગધેડી બનાવી, તારા બાપે એને ગધેડી બનાવી છે. રૂમાલ, હા. પ્રેમી તો એને કહેવાય જે પ્રીત ખાતર પ્રાણ આપે. શું આપે? પ્રાણ આપે. હા. અને તું તારી આ કેસર માટે આટલું વરદાન નહીં આપે? અને ભાઈ પ્રાણ આપું, વરદાન નહીં આપું. માની જાને, નહીં. માની જાને. જો તું નહીં માને ને તો હું મારો જીવ દઈ દઈશ. અરે રૂમાલ,